આદિવાસી નેતા ચૈતર વસાવાની ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો જે મામલો છે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગને નકારી। મનસુખ વસાવાએ કહ્યું કે અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી। આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે। અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી। ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। समारोह योजायो। गांधीनगरना रांधेजा खाते भाजपनो स्नेह मिलन समारोह योजायो हतो। गांधीनगर उत्तरना धारासभ्य रीटा पटेल द्वारा आयोजित आ समारोहमां राज्यसभाना सांसद मयंक नायक उपस्थित रह्या। गांधीनगर शहर भाजपना नेताओ पण हाजर रह्या। भाजप प्रतिवर्ष दिवाળી बाद नवा वर्षनी शरूआतमां स्नेह मिलन समारोह योजे छे। आ स्नेह सम्मेलन भारतीय जनता पार्टीना कार्यकर्ताओना माटे करवामां आव्युं छे, पण साथे साथे अमे गांधीनगरना अलग अलग संस्थाओना अग्रणीओ, अलग अलग समाजना आगेवानो, संतो, महंतोने पण आजे आमंत्रण आप्युं छे। आना विस्तारना लोकप्रिय सांसद अने देशना गृहमंत्री आदरणीय अमितभाई शाह साहेबना संसदीय मत विस्तार पैकीनी आ विधानसभा छे। आ विधानसभाना प्रभारी तरीके मने अहींया आज उपस्थित रहेવાનો अवसर प्राप्त थयो। तो गांधीनगरना रांधेजा खाते आ स्नेह मिलनનું आयोजन હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। દાહોદ જિલ્લામાં નકલી એનએ હુકમનો જે મામલો હતો, કલેક્ટરે બનાવેલી સમિતિમાં અનેક ભેદ ખુલી ગયા છે। બાકી રહેલા 85 માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એનએ કરાયા। 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા। તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળી આવ્યા। આ નકલી એનએ હુકમોના કૌભાંડમાં 219 શંકાસ્પદ સર્વે નંબરમાંથી 134 સર્વે નંબરો મામલે જુદા જુદા 4 ગુના દાખલ કરવામાં આવ્યા। બાકી રહેલા 85 સર્વે નંબરના કાગળો જ નહીં મળતા હોવાની વાતથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। ગુજરાતના ચેરમેનનો એક વિડીયો વાયરલ થયો। મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી, એવું તેઓ વિડીયોમાં કહેતા દેખાઈ રહ્યા છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી। જ્યાં લગી પણ જો એવું ધારશું નહીં, જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં। આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને કઈ જતો તમે કીધું હતું તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ પણ આની પહેલા જ્યારે આપણે કીધું તમે અમને નો અમારે હા પર મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી પાસે તમારી વાત સાચી। અમે ગઈ વર્ષે ચૂંટણી ગઈ ને ત્યારે અમે કીધેલું જ હતું, કીધું ચૂંટણી ગઈ અમને અમે જેટલી સોસાયટીમાં જીએ ને એ બદલ કરી દીધું। અમે એવી મહિલા બોલીએ એટલે કઈ વાંધો નહીં, તમે કીધું તો કઈ વાંધો નહીં, આપણે 6 મહિના રાહ જોઈ